સ્વજનો છે કે જેમને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે, સીધા જઈશું સિવિલ હોસ્પિટલથી સપના શર્મા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સાથે સાથે ઘટના સ્થળ પરથી ઉદયરંજન પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સપના પાસે જઈશું। સપના, મૃતદેહો છે તેમને સોંપવામાં આવ્યા છે અને સાથે સાથે એક અપીલ પણ કરવામાં આવી છે કે તે લોકો તેમને ફોન આવે અને ત્યાર પછી તેઓ ભાગદોડ કરે અને લેવા માટે આવે। ત્યાં કેવી સ્થિતિ છે હાલ? बिल्कुल दीक्षिता, पोस्टमोर्टम रूम पास हूँ उपस्थित छूँ। आ ए जग्या है कि ज्यांथी एक प्रोटोकॉल जे प्रमाणे बनाववामां आव्यो छे ए मुजब परिवारजनोने डेड बॉडी आपवामां आवी रही है अने परिवारजनोनो जे संपर्क है ए सिविल होस्पिટલમાંથી જ કરવામાં આવી રહ્યો છે। એટલે એક અપીલ પણ એ રીતની કરવામાં આવી રહી છે કે એ લોકો જ અહીં આવે જેમને સિવિલ હોસ્પિટલમાંથી જે ફોન આવે ત્યારબાદ જ તેમણે અહીંનો સંપર્ક કરવો અને ક્યાંક કોઈ ફ્રોડ કોલ આવે અથવા તો પૈસાની માંગણી પણ જો કરવામાં આવે તો એવા કોઈ કોલ્સમાં ન આવે અને સિવિલ હોસ્પિટલ તરફથી જે નંબર જાહેર કરવામાં આવ્યા છે એ જ નંબરમાંથી માહિતી મેળવવી એ પ્રકારની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। અત્યાર સુધી કુલ 31 જેટલા ડીએનએ સેમ્પલના રિપોર્ટ આવી ચૂક્યા છે, જેમાંથી પણ જે 12 જેટલા પરિવારજનો છે કે જેમને ડેડ બોડી જે છે એ સુપરત કરી દેવામાં આવી છે। પરિવારજનોને બોલાવવામાં પણ આવી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ પરિવારના લોકો છે કે જેમને અહીં બોલાવવામાં આવી રહ્યા છે। કેટલાક લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। અચ્છા, પરિવારમાંથી આવ્યા છો આપ? जी, परिवार में ક્યાંથી આવ્યા છો? અમે રાજસ્થાનથી, મૂળ રાજસ્થાનના છીએ। એમના રિલેટિવ્સ છે એટલે અમે અમને લોકલ અમદાવાદમાં રહીએ છીએ। અચ્છા, કોઈક માહિતી મળી શકે કે રિલેટિવ ક્યાં જઈ રહ્યા હતા અને અહીંયા સિવિલ હોસ્પિટલ તરફથી તમને શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે? રિલેટિવ્સ તો જ્યારે એ દિવસે હાદસો થયો એ દિવસે છોડીને એના ફાધર જઈ રહ્યા હતા, પછી એમની ઇન્ફોર્મેશન જેમ થઈ બધાને થઈ પાછા રિટર્ન પ્રોસિજરમાં હવે બસ ફાઇનલ આઈ થિંક હમણાં બોડી અમને આપી દેશે। બિલકુલ દીક્ષિતા, પરિવારજનો માટે પણ આ જે સમય છે ખૂબ દુઃખદ સમય છે, કારણ કે પોતાના સ્વજનને આ રીતે ગુમાવવું અને જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય, આ પ્રકારની ઘટના આવતી હોય તો તેમની માટે કંઈ કહેવું પણ મુશ્કેલ છે। પરંતુ અત્યારે જે સ્વજનો છે એવો અહીં પહોંચી રહ્યા છે અને એક બાદ એક સિવિલ હોસ્પિટલમાંથી સંપર્ક કરવામાં આવી રહ્યો છે પરિવારજનોનો, તેમને અહીં ડેડ બોડી લેવા માટે બોલાવી રહ્યા છે। દીક્ષિતા, બિલકુલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો આપ જુઓ જે પ્રકારની ઘટના અને ત્યારબાદ જે સ્વજનો છે અલગ અલગ સોર્સ મારફતે જાણ